નમસ્કાર દોસ્તો, આજે મારે ઘરે એક નવું મશીન લાવ્યા છે જે ખેતરમાં આપણે કામ કરવા માટે, જે તમને બતાવું ચાલુ કરીને બતાવું. આ જે મશીન છે નવું લાવ્યા છે આપણે. જુઓ, આનું નામ તો સારું મને નહીં આવડતું. આપણે જો મકાઈ કરી હોય તો મકાઈની વચ્ચે રોપડી કાઢવા માટેનું મશીન છે. લગભગ કાકા લાવ્યા છે એટલે ઓરવાનું, રોપડી કાઢવાની જે પણ. અમારો નાનો ભાઈ છે, હમણાં ચાલુ કરશે. અક્ષયભાઈ ચાલુ કરો એકવાર, ખ્યાલ આવે આપણે. જો આ મશીન ચાલુ થઈ ગયું છે. હવે અહીંયા છે ને આ ગેરની દંડી આવે, આ જોઈ ગેર પાડો, ચલાવો તો જોઈએ તો ખરા. એકવાર ખાલી ચલાવો ગેર પાડી. આ જોયું, આટલું ધીમેથી ચાલે. આજે તમને ખાલી બસ આટલું બતાવીએ છીએ અમે. આ રિવીઝ ગેર બી આવે છે આને. આમ કરે ને, આમ કરે એટલે આ રિવીઝ થાય. જુઓ, આ રિવીઝ ઓટોમેટિક સિસ્ટમ છે અને આ પેટ્રોલથી ચાલે છે. આપણે હવે કેવું કે આ આધુનિક જમાનામાં જે બળદથી ખેતી કરતા હતા એની જગ્યાએ આ મશીન આવા કાઢ્યા છે, એટલે મશીનથી ખેતી કરવાની. એમ વાંધો નહીં, કાલે તમને બતાવીએ અમે કઈ રીતે આની અંદર કલ્ટી જોડી અને પછી કલ્ટી જોડીને કઈ રીતે ખેડાય, કઈ રીતે રોપડી થાય, રોપડી મરાય. કાલે બતાવીએ નેક્સ્ટ વિડીયોમાં.